હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, પાઇલ્સમાં શું ન ખાવું જોઈએ અને એવી કઈ વસ્તુ છે જેને ખાવાથી પાઇલ્સ છે તેને મટાડી શકાય છે. મિત્રો, પાઇલ્સ કે જેને આપણે લોકો હરસ તરીકે પણ ઓળખીએ છીએ, એ ખરેખર તો આપણા પાચન તંત્ર સાથે સંબંધિત સમસ્યા છે અને એટલા માટે જ જો તેનો મૂળમાંથી ઈલાજ કરવો હોય તો ચોક્કસથી સૌથી પહેલા તો આપણે લોકોએ એ સમજવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે કે પાઇલ્સ કઈ રીતે થાય છે. મિત્રો, પાઇલ્સ છે તે લાગે છે તેના કરતાં ખૂબ સામાન્ય સમસ્યા છે. એક અંદાજ મુજબ કહેવા જાઉં તો આપણા દેશમાં દર વર્ષે 1 કરોડથી પણ વધારે લોકોને પાઇલ્સની સમસ્યા થઈ જાય છે. આવું શા માટે? તો તેનું પણ કારણ છે કે પાઇલ્સની સમસ્યા જે લોકોને થાય છે તેના વિશે તે લોકો વાત કરતા શરમાય છે, ડોક્ટરને બતાવતા અચકાય છે અને તેનો ઈલાજ કરાવતા ડરે છે. પરિણામે જેમ પરિસ્થિતિ છે તેમને તેમ આગળ ચાલુ રાખે છે, કન્ટિન્યુ કરે છે અને પરિણામ સ્વરૂપે સ્થિતિ વધારે દર્દનાક અને ભયજનક બની જાય છે. મિત્રો, ઘણા લોકો તો એવા છે કે જેમણે પાઇલ્સનું એકવાર ઓપરેશન પણ કરાવી લીધું છે, છતાં પણ તે લોકોને ફરીથી બીજી વાર પાઇલ્સની સમસ્યા જોવા મળે છે. આવું એટલા માટે કારણ કે અમુક એવી ખાવા પીવાની ટેવો છે કે જે સંપૂર્ણપણે તમારા પોતાના હાથમાં રહેલી છે. તે ભૂલોને તેઓ વારંવાર પુનરાવર્તિત કર્યા કરે છે અને પરિણામે તેમને લોકોને પાઇલ્સ છે તે બીજી વાર પણ જોવા મળે છે. માટે આ વસ્તુ સંપૂર્ણપણે તમારા હાથમાં છે કે જો આપણી ખાણીપીણીમાં હું આ વિડીયોમાં જણાવવાનો છું તેવા નાના નાના ફેરફાર પણ કરી લેવામાં આવે ને મિત્રો, તો સંપૂર્ણ જવાબદારી સાથે તમને લોકોને કહું છું કે તમારા પાઇલ્સ છે તે 1 થી 2 મહિનાની અંદર જાણે હતા જ નહીં એવી પરિસ્થિતિ થઈ જશે. અને મિત્રો, એટલું પણ હું ચોક્કસથી જવાબદારી સાથે કહી શકું કે આજનો આ વિડીયો તમે જરા પણ સ્કીપ કર્યા વિના આખો જોઈ લેશો તો ગેરંટી સાથે કહું છું પાઇલ્સને લગતા અન્ય કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે અને 1 થી 1.5 મહિના પછી ગેરંટી સાથે ફરીથી આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં આવી કોમેન્ટ કરવા મજબૂર થઈ જશો કે વાહ, શું ઈલાજ આપ્યો, ખરેખર પાઇલ્સ હવે છે જ નહીં. મિત્રો, આ વિડીયોમાં હું તમને લોકોને સૂચન કરવાનો છું એવી વસ્તુઓ વિશે કે જેના દ્વારા પાઇલ્સ છે તેને સંપૂર્ણપણે મટાડી શકાય. તેની સાથે સાથે વિડીયોના અંતમાં હું તમને લોકોને એક એવો અક્ષીર અને આયુર્વેદમાં સૂચવેલો ઉપાય સૂચવવાનો છું કે જેનો પ્રયોગ તમે કરી લેશો ને તો 10 થી 12 દિવસની જ અંદર તમારા પાઇલ્સ છે તે સંપૂર્ણપણે મટી જશે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, પાઇલ્સ વિશે આગળ વાત કરવા જાઉં તો બહુ ઓછા કિસ્સાઓમાં એટલે કે ખૂબ જ રેર કિસ્સાઓમાં પાઇલ્સમાં ઓપરેશનની જરૂરિયાત રહે છે, નહીં તો ખૂબ જ સરળતાથી પાઇલ્સ છે તેને આપણે લોકો મટાડી શકીએ છીએ. મિત્રો, પહેલા તો એ સમજી લઈએ કે પાઇલ્સ છે શું. સૌથી પહેલા વાત કરવા જાઉં તો પાઇલ્સ છે તે ખરેખરમાં આપણું મળદ્વાર જે હોય છે તેની આજુબાજુની અને અંદરની નસો છે તેમાં સોજો આવી જાય છે અને સોજો આવી જવાના પરિણામ સ્વરૂપે ત્યાં મસ્સા જેવી રચના બની જાય છે જેને જ આપણે લોકો પાઇલ્સ કહીએ છીએ. હવે આ મસ્સા અંદરની બાજુએ થાય તો તેને આંતરિક હરસ અને બહારની બાજુ થાય તો તેને બાહ્ય હરસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ લક્ષણોની વાત કરવા જાઉં તો તેમાં બને છે એવું કે ઘણીવાર તે સ્થાન ઉપર આપણને લોકોને ખૂબ ખંજવાળ આવે છે, સાથે સાથે ખૂબ જ બળતરા થાય છે અને ઘણીવાર થોડી ભયજનક સ્થિતિમાં તેમાંથી લોહી પડવાની સમસ્યા પણ આપણને લોકોને સામાન્ય રીતે જોવા મળે છે. હવે પ્રશ્ન ઉદ્ભવે છે કે પાઇલ્સ આપણા શરીરમાં ઉત્પન્ન થવાનું કારણ શું છે? તો મિત્રો, સૌથી પહેલા તો જણાવી દઉં કે ઘણા લોકોને ટોયલેટ કરતી સમયે જ્યારે મળત્યાગ કરે છે ત્યારે ખૂબ જ પ્રેશર કરવાની, ખૂબ જ વધારે જોર લગાડવાની ટેવ પડી ગઈ હોય છે અને તેના પરિણામ સ્વરૂપે આવી સમસ્યા ઉદ્ભવી શકે છે. અને એટલા માટે જો આવું તમારી સાથે પણ થતું હોય તો તમારે લોકોએ માત્ર એક બાબતનું ધ્યાન રાખવાની જરૂર છે કે આખા દિવસ દરમિયાન ફાઈબર એટલે કે રેસાથી ભરપૂર હોય તેવો ખોરાક જ ખાવો જોઈએ અને તેની સાથે સાથે તમારે લોકોએ આખા દિવસ દરમિયાન 2 થી 2.5 લીટર જેટલું તો ઓછામાં ઓછું પાણીનું સેવન કરવું જોઈએ. આવું કરશો તો તમારા લોકોનો જે મળ છે તે પ્રમાણમાં ઢીલો બની જશે અને એટલા માટે તમારે જોર લગાડવાની પણ જરૂર નહીં પડે. આ ઉપરાંત મિત્રો, જે લોકો લાંબો સમય સુધી બેઠા રહે છે તેમને પણ પાઇલ્સની સમસ્યા થવાની શક્યતાઓ વધી જાય છે. જેમ કે કોઈ પણ ડ્રાઈવર છે કે જે ડ્રાઇવિંગ કરે છે તેઓ 6 થી 8 કલાક સુધી એક ધારું ડ્રાઇવિંગ કરે છે તેમને લોકોને પાઇલ્સ થવાની સમસ્યા ખૂબ જ વધારે વધી જાય છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો તમને લોકોને પણ જો ઓફિસમાં લાંબો સમય સુધી બેઠું રહેવાની ટેવ પડી ગઈ હોય તો તમારે લોકોએ પણ દર 30 થી 45 મિનિટની અંદર
એકવાર ઊભું થઈ 1-2 મિનિટ સુધી હલનચલન કરવું જોઈએ, થોડું પાણી પીવું જોઈએ અને ફરી પાછું તમે તમારું કાર્ય કરી શકો છો. જો આવો નિયમ પાળી લેશો તો ગેરંટી સાથે કહું છું, ચોક્કસથી તમે લોકો પણ ખૂબ જ સરળતાથી પાઇલ્સ જેવી સમસ્યાથી બચી શકશો. મિત્રો, આ ઉપરાંત એક અગત્યનો નિયમ સૂચવું છું કે જે પાઇલ્સ તો શું, શરીરમાંથી ગમે તેવી બીમારી હશે તેને દૂર કરી દેવા માટે પોતે અક્ષર ઇલાજ છે, અને એ છે તમારે રાત્રિનું ભોજન છે તે સાંજે 7 વાગ્યા પહેલા પૂરું કરી લેવાનું છે. એટલે કે સાંજે 7 વાગ્યા પછી કાંઈ જ ખાવાનું નથી. આ ઉપરાંત હંમેશા મિત્રો એવો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે આપણે લોકોને એવી ટેવ પડી ગઈ છે કે રાત્રિનું ભોજન જ આપણે લોકો એક તો મોડું કરીએ છીએ, અને બીજું આપણે લોકો ભારે ભોજન કરીએ છીએ, અને ભારે ભોજન કર્યા પછી પણ તરત જ સૂઈ જઈએ છીએ. આનાથી બનશે એવું કે શરીરના નીચેના અંગો છે તેના પર ભાર પડે છે, અને તેનાથી પણ પાઇલ્સ થવાની શક્યતાઓ વધી જાય છે. માટે રાત્રિનું ભોજન સાંજે 7 વાગ્યા પહેલા ગમે તેમ કરી પૂરું કરી દેવાનું છે, અને તેની સાથે સાથે પ્રમાણમાં હળવો ખોરાક છે તે તમારે લોકોએ રાત્રિના ભોજનમાં પસંદ કરવો જોઈએ, પ્રિફર કરવો જોઈએ. તો તે પણ તમને ખૂબ જ સરળતાથી પાઇલ્સથી બચાવી લેશે, અને જો પાઇલ્સ છે તો તેમાં પણ તમને લોકોને ધીમે ધીમે રાહત થવા લાગશે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે ખાસ કરીને જેમના ઘરોમાં વેસ્ટર્ન ટોયલેટ છે તેમના ટોયલેટમાં જે નળનો જેટ હોય છે તેની સ્પીડ ખૂબ જ વધારે હોય છે, અને તેના પરિણામ સ્વરૂપે પણ ખૂબ જ પ્રેશરથી પાણી આવવાથી તેનાથી પણ પાઇલ્સ જેવી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. માટે આ જેટની સ્પીડ છે તે પણ આપણે લોકોએ ઓછી રાખવી જોઈએ. આ ઉપરાંત ઘણા લોકોને ઊભા ઊભા જમવાની અને ઊભા ઊભા જ પાણી પીવાની પણ ટેવ હોય છે, તે પણ પાઇલ્સમાં નુકસાનકારક છે, પાઇલ્સ થવા માટે જવાબદાર છે. અને જે લોકોને પાઇલ્સની સમસ્યા છે તે લોકોએ તો ખરેખર ઊભા ઊભા ખોરાક ન જ લેવો જોઈએ, અને ઊભા ઊભા પાણી પીવાની ટેવ છે તે પણ તે લોકોએ ન પાડવી જોઈએ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો જે લોકોને પાઇલ્સની સમસ્યા છે તે લોકોએ વધારે મસાલાવાળો ખોરાક છે તેને ચોક્કસથી અવોઇડ કરવો જોઈએ. શા માટે? કારણ કે વધારે મસાલાવાળો ખોરાક તમે લોકો જ્યારે ખાઓ છો ત્યારે બને છે એવું કે તેનાથી શરીરમાં માત્ર ને માત્ર ગરમી ઉત્પન્ન થાય છે. ઘણીવાર તમે લોકો એવું જોયું હશે કે એક દિવસ પણ જો તમે લોકો વધારે તીખું કે તળેલો ખોરાક ખાઈ લીધો તો બીજા દિવસે તમને લોકોને મળત્યા જ સમયે બળતરા થવા લાગે છે. અને એવા સમયમાં જે લોકોને પાઇલ્સની સમસ્યા છે તેમણે તો આવા ખોરાકને સંપૂર્ણપણે અવોઇડ કરવો જોઈએ. મિત્રો, એક નાનકડા ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું તો તમારે લોકોએ 2 મહિના સુધી, હું એમ નથી કહેતો કે આખી જિંદગી, માત્ર 2 મહિના સુધી લાલ મરચાની ચટણી છે તેને અવોઇડ કરવાની છે, તે નથી ખાવાની. તેનાથી તમારા શરીરમાં ખૂબ જ સારો એવો ફેરફાર જોવા મળશે. હા, થોડી ઘણી તીખાશ માટે તમે લોકો લીલા મરચાનો ઉપયોગ કરી શકો છો, પણ એ પણ સંયમ રાખીને અને નિયંત્રિત માત્રામાં. જો આટલું પણ કરી લેશો તો તમારી પાઇલ્સની સમસ્યામાં ખૂબ જ વધારે ફાયદો જોવા મળશે. આ ઉપરાંત મિત્રો, આગળ વાત કરવા જાઓ તો તમને લોકોને એટલું જણાવી દઉં કે તમે પાઇલ્સની સમસ્યા છે તો તેમાં જેમ ગરમ તાસીરની વસ્તુઓ ખાશો તો તમને નુકસાન થશે, અને જેમ ઠંડી તાસીરની વસ્તુઓ લેવાનો આગ્રહ રાખશો તો તમારા પાઇલ્સની સમસ્યામાં ધીમે ધીમે તમને રાહત થતી જણાશે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો તમારે લોકોએ પણ પાઇલ્સમાં રીંગણાનું સેવન તો ન જ કરવું જોઈએ, કારણ કે આયુર્વેદમાં પણ એવું કીધેલું છે કે રીંગણા છે તેને હરસમાં વર્જિત માનવામાં આવેલા છે. તેની સાથે સાથે તમારે લોકોએ ફણસ અને ભીંડાનું સેવન પણ ન કરવું જોઈએ, તે પણ પાઇલ્સમાં માત્ર ને માત્ર નુકસાન કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો રાજમા છે, તુવેરની દાળ છે અને અડદની દાળ છે, આનું સેવન પણ પાઇલ્સ હોય તો તમારે ન કરવું જોઈએ, કારણ કે તેનાથી વધારે માત્રામાં ગેસ છે તે ઉત્પન્ન થવાની શક્યતાઓ વધી જાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો જો તમને લોકોને પાઇલ્સ છે તો તમારે લોકોએ બહારનો તળેલો ખોરાક છે તે તો ન જ ખાવો જોઈએ, કારણ કે કોઈ પણ તળેલો ખોરાક જ્યારે તમે તેને ખાઓ છો ત્યારે સામાન્ય ખોરાક કરતાં તેને પચવામાં વધારે વાર લાગે છે. તે જ્યારે આપણા જઠરમાં જાય છે ત્યારે તેને પચાવવા માટે શરીરમાં વધારે માત્રામાં ગરમી ઉત્પન્ન થાય છે. હવે આ ગરમી ઉત્પન્ન થવાના પરિણામે તે મળમાં રહેલું વધારાનું પાણી છે તેને પણ શોષી લે છે, અને પરિણામે મળ છે તે કડક બને છે, અને તેના નિકાલ માટે વધારે જોર લગાડવું પડે છે, અને જેનાથી જ પાઇલ્સની સમસ્યા ઉદ્ભવે છે. આ ઉપરાંત ઘણા લોકો મિત્રો એવું કહેશે કે તો પછી ઘરનો તળેલો ખોરાક તો ખાઈ શકીએ ને. તો મિત્રો, તમને એક નાનકડા 3 ઉદાહરણ લઈને સમજાવું છું કે 3 વ્યક્તિઓ છે કે ત્રણેયને પાઇલ્સની સમસ્યા છે. હવે એક વ્યક્તિ એવા છે કે જે કહે છે કે ભાઈ થોડું ઘણું ખાઈ લીધું તો કાંઈ બગડવાનું નથી, એમ સમજી અને રોજે રોજ અથવા
અઠવાડિયામાં 3-4 વાર બહારનો ખોરાક ખાઈ લે છે. એક વ્યક્તિ એવા છે કે ના, બહારનું નથી ખાવું, પરંતુ ઘરનું તો તળેલું ક્યારેક ક્યારેક ખાઈ જ લઈશ. એટલે અઠવાડિયામાં 2 વાર એ પણ ઘરનો તળેલો ખોરાક ખાઈ લે છે. અને એક વ્યક્તિ, ત્રીજા વ્યક્તિ એવા છે કે જેમને પાઇલ્સ છે, પણ તેઓ સખતપણે, દ્રઢપણે એવું માને છે કે ના, પાઇલ્સને ગમે તેમ મટાડવા જ છે, અને એટલા માટે હું 2 મહિનાથી 3 મહિના સુધી તો કોઈ પણ પ્રકારનો તળેલો ખોરાક ઘરનો કે પછી બહારનો નહીં જ ખાઉં. હવે તમે જ નક્કી કરી લો કે આમાંથી કોને વહેલા પાઇલ્સની સમસ્યા છે તે મટવાની શક્યતાઓ રહેલી છે. તમે જાતે જ નક્કી કરી શકો છો. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો બેકરી પ્રોડક્ટ, જેમાં બ્રેડ છે, બિસ્કિટ છે, બર્ગર છે, પીઝા છે, કેક છે, પેસ્ટ્રી છે, આવી વસ્તુઓથી પણ આપણે બચવું જોઈએ. કારણ કે આ બધી વસ્તુમાંથી મોટાભાગની વસ્તુઓ છે તે મુખ્યત્વે મેંદામાંથી બનેલી છે. અને મેંદામાં તમને ખ્યાલ છે એ પ્રમાણે ફાઇબરની માત્રા સાવ નહીવત હોય છે. પરિણામે તે પચવામાં તો ભારે છે, તેની સાથે સાથે આપણા આંતરડાઓમાં પણ તે ચોંટી જાય છે. અને એટલા માટે આવી બેકરી પ્રોડક્ટ કે પછી મેંદામાંથી બનેલી વસ્તુઓ હોય તો તેને આપણે લોકોએ આપણા ખોરાકમાં અવોઇડ કરવી જોઈએ. ત્યારબાદ જે વસ્તુ આવે છે મિત્રો, તેનું નામ છે નોનવેજ. જી હા મિત્રો, મારા મત મુજબ સ્પષ્ટ કહેવા જાઉં તો ખરેખર તો કોઈ લોકોએ આ ખોરાક ખાવો જ ન જોઈએ. પરંતુ જે લોકોને પાઇલ્સની સમસ્યા છે તેમણે તો આના સેવનથી બચવું જ જોઈએ. કારણ કે તેમાં ફાઇબરનો, એટલે કે રેસાનો પણ નથી, અને તેની સાથે સાથે પચવામાં પણ ભારે છે. માટે શરીરમાં વધારે ગરમી ઉત્પન્ન કરશે, અને તેના પરિણામ સ્વરૂપે પાઇલ્સ જેવી સમસ્યાઓ છે તેમાં ખૂબ જ સરળતાથી તે વધારો કરવાનું કાર્ય કરે છે. માટે આવા ખોરાકને સંપૂર્ણપણે અવોઇડ કરવો જોઈએ. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો પાઇલ્સના દરેક દર્દીએ એક વસ્તુ લેવી જ જોઈએ, તેનું નામ છે છાશ. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું બટરમિલ્કની. હવે તમને ખ્યાલ આવશે જ કે છાશ છે તેની તાસીર છે તે પ્રમાણમાં ઠંડી હોય છે, અને એટલા માટે બપોરના ભોજન દરમિયાન અથવા તો જમ્યા પછી તમારે લોકોએ ચોક્કસથી 1 ગ્લાસ જેટલી છાશનું સેવન તો કરવું જ જોઈએ. ભલે પછી તમે એક રોટલી ઓછી ખાઓ, પણ 1 ગ્લાસ છાશ પીવાનો આગ્રહ રાખશો તો તે તમારી પાઇલ્સની સમસ્યામાં ખૂબ જ વધારે ફાયદો કરશે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો છાશ છે એ તમને લોકોને ખ્યાલ છે તાસીરમાં ઠંડી છે, તમારા શરીરને હાઇડ્રેટેડ રાખશે, અને પ્રમાણમાં ચિકાસયુક્ત હોવાથી આંતરડાઓની અંદર પણ મળના વહનને ખૂબ જ વધારે સરળ બનાવે છે. સાથે સાથે મિત્રો, આયુર્વેદ મુજબ કહેવા જાઉં તો દેશી ગાયનું ઘી, માખણ અને છાશ આ પાઇલ્સમાં ખૂબ જ વધારે ઉપયોગી બની શકે છે. સાથે સાથે મિત્રો, એક ઉપાય સૂચવું છું. રાત્રે સૂતા પહેલા તમારે લોકોએ 2 અંજીર છે, 2 થી 3 ખજૂર છે, અને સાથે સાથે 5 થી 7 દાણા કિસમિસ છે, આ બધી જ વસ્તુઓને રાત્રે પાણીમાં પલાળી વહેલી સવારે ઉઠી અને તમારે લોકોએ પહેલા સાદું પાણી પીવાનું છે, ત્યારબાદ ફ્રેશ થઈ અને ત્યારબાદ આ પલાળેલી વસ્તુઓ ચાવી ચાવીને ખાઈ જવાની છે, અને આ પાણીને પી જવાનું છે. તમને લોકોને 1 થી 2 અઠવાડિયામાં જબરજસ્ત ફાયદો જોવા મળશે. આ ઉપરાંત તમારે લોકોએ રોજનું એક સફરજનનું સેવન પણ કરવું જોઈએ. કારણ કે સફરજનમાં પેક્ટિન નામનો એક સારો એવો ફાઇબર રહેલો છે કે જે કબજિયાતને તોડે છે, અને પાઇલ્સની સમસ્યામાં પણ સારો એવો ફાયદો કરે છે. આ ઉપરાંત મિત્રો, પાઇલ્સમાં એક અસરકારક વસ્તુ જણાવું તો એ છે મૂળા. જી હા મિત્રો, વહેલી સવારે ઉઠી અને નાસ્તાના 45 મિનિટ પહેલા તમે લોકો એક ડીશ ભરી અને મૂળાનું સલાડ છે તેનું, કાચા મૂળાનું સેવન કરશો તો તે તમારી પાઇલ્સની સમસ્યાને જડમૂળમાંથી દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેની સાથે સાથે કોબી છે તેમાં પણ અદ્રાવ્ય રેસાઓની માત્રા ખૂબ જ વધારે હોય છે કે જે કબજિયાતને તોડે છે અને પાઇલ્સની સમસ્યાને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ગલકા, તુરિયા, પરવળ, આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ટિંડોરા, દૂધી, આ એવા શાકભાજી છે કે જેનું સેવન પણ કરવું જોઈએ, અને તેનાથી તમારા શરીરને સારો એવો ફાયદો થશે પાઇલ્સ જેવી સમસ્યામાં. તેની સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો એક અક્સીર તમને લોકોને ફળ સૂચવું છું કે જે પાઇલ્સની સમસ્યામાં ખૂબ જ વધારે ફાયદો કરશે. આ ઉપરાંત પાઇલ્સ જ નહીં, કદાચ આંતરડાનું કેન્સર હશે ને તો તેમાં પણ તેની અસર દેખાશે, અને તેનું નામ છે નાશપતી. જી હા મિત્રો, હવે ઉનાળાના સમયમાં નાશપતી તમને થોડા સમય માટે બજારમાં જોવા મળશે, પણ જોવા મળે ત્યારે ચોક્કસથી તેનું સેવન કરવું જોઈએ. તે જબરજસ્ત લાભ નાશપતી આ પ્રકારના પાઇલ્સની સમસ્યામાં કરે છે. યાદ રહે, નાશપતિ અને બાબુ પોચા 2 ફળો આવે છે, બંનેના દેખાવ લગભગ સરખા જ હોય છે. બંનેનો ફાયદો આપણને પાઇલ્સમાં થાય છે, પરંતુ નાશપતિનો ફાયદો સવિશેષ છે.
સાથે સાથે મિત્રો તમે કેળાનું સેવન પણ કરી શકો, પરંતુ કેળા યોગ્ય રીતે પસંદ કરવામાં ન આવે તો તે નુકસાનકારક પણ બની શકે છે. જેમ કે એકદમ પાકા કેળા કે જેમાં પીળા રંગની ઉપર કાળા ટપકા પણ થઈ ગયા છે, તેનું સેવન કરવાથી તે ફાયદો કરે છે, પરંતુ આજકાલ બજારમાં મળતા કાચા કેળા ખાશો તો તેનાથી તમને લોકોને નુકસાન થઈ શકે છે. આની સાથે વિડીયોના અંતમાં હવે તમને એક અક્ષીર ઉપાય સૂચવું છું. આ માટે તમારે લોકોએ જે નાળિયેર બજારમાં મળે છે અથવા તો કોઈ પણ મંદિર હશે તેની બહાર તમને નાળિયેર વેચતા વ્યક્તિઓ મળી રહેશે. હવે નાળિયેર પરની જે જટાઓ છે, તેના છોતલા છે, તેને દૂર કરી દીધા છે. આમાંથી થોડા છોતલા લઈ અને કોઈ ખુલ્લી જગ્યા, જો શક્ય હોય તો અગાસીએ ચાલ્યા જાજો, ત્યાં સહેલું પડશે. તે જટાઓને આપણે બાકસની દિવાસળીથી સળગાવવાની છે. થોડી વાર લાગશે સળગાવતા, પણ ધીમે ધીમે સળગવા લાગશે. સંપૂર્ણપણે સળગી જાય એટલે તેની રાખ તમારી પાસે આવી જશે. હવે આ જે રાખ છે તેને તમારે લોકોએ એકદમ ઝીણી ચાળણી વડે ચાળી નાખવાની છે. હવે આ પાવડર જે તમારી પાસે વધ્યો છે તે એકદમ નાળિયેરની શુદ્ધ ભસ્મ છે. હવે આ ભસ્મને તમારે લોકોએ છાશ સાથે સેવન કરવાનું છે. અડધી ચમચી જેટલી ભસ્મ તમે 1 ગ્લાસ છાશમાં ઉમેરી અને પીવાનું શરૂ કરી દેશો તો એક જ અઠવાડિયાની અંદર જબરજસ્ત ફાયદો જોવા મળશે. જો શક્ય હોય તો દિવસમાં 1 વાર, અને જો તમારાથી પોસિબલ બને તો દિવસમાં 3 વાર આનું સેવન કરવાનું છે. વહેલી સવારે ઉઠી અને તમારે અડધી ચમચી જેટલી ભસ્મનું દહીં સાથે, બપોરે 1 ગ્લાસ છાશમાં અડધી ચમચી ભસ્મ, છાશ સાથે 1 ગ્લાસ જેટલી છાશમાં આપણે અડધી ચમચી જેટલી ભસ્મ ઉમેરી દેવાની છે, અને રાત્રિના સમયે 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી જેટલી ભસ્મ ઉમેરી અને સેવન કરવાનું છે. મિત્રો, એક જ અઠવાડિયાની અંદર તમારી પાઇલ્સની સમસ્યામાં તમને જબરજસ્ત ફેરફાર જોવા મળશે, એક ગેરંટી સાથે કહું છું. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.